કરજણ તાલુકામાં 2.72 કરોડના મનરેગા કૌભાંડની આજ સામે ફરિયાદ થતાં ચકચાર. કરજણ તાલુકા પંચાયતના હસ્તકના ગામડાઓમાં વર્ષ 2021-22 દરમિયાન મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીએ કરતાં ચકચાર મચી જવા પામી છે. સરકારના જાહેર થયેલા ટેન્ડરની પ્રક્રિયામાં SOP મુજબની શરતોનો ભંગ કરી સરકારી કર્મચારી તરીકે પોતે પાલન કરવાની ફરજોમાં નિષ્કાળજી દાખવી સરકાર સામે ગુનાહિત વિશ્વાસઘાત કરી ₹2,72,98,540ની રકમ ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને મટીરિયલના વધારે ચૂકવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડેલ બાબતે તાલુકા વિકાસ અધિકારી જયમીનાબેન પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કરજણ પોલીસે 8 ઈસમો સિરાજ મંસૂરી તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ, A. માનકી તત્કાલીન ટેકનિકલ આસિસ્ટન્ટ, જીતેન્દ્ર પરમાર તત્કાલીન APO, ધર્મેશ ગેલાણી તત્કાલીન APO, PD સેનમાં તત્કાલીન TDO, SN ગામિત તત્કાલીન TDO, KH શાહ તત્કાલીન TDO અને ઉજ્જવલ પટેલ ASM કંપની એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રી ઓડિટર સામે ફરિયાદ કરવામાં આવતા કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજ રોજ આ મનરેગા કૌભાંડ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી ઓફિસે મળ્યા ન હતા. તેઓના સરકારી મોબાઈલ પર સંપર્ક કરવાની કોશિશ કરતા મોબાઈલ બંધ આવેલ હતો. स्विच ऑफ है, कृपा करें थोड़ा समय પછી प्रयास करो. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है.